સરદારના સાનિધ્યમાં એકતા નગરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો આકાશ બેરંગી પતંગ ઉડાનથી શાનદાર પ્રારંભ. સરદારના સાનિધ્યમાં રહેવાના તીરે નર્મદા જિલ્લાના એકતાનગર ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ની શાનદાર ઉજવણીમાં દેશ વિદેશથી પધારેલા અંદાજે 40 જેટલા પતંગ રસિકો આવ્યા હતા, જેમને આવકારી હૃદયથી શુભેચ્છા પાઠવી હતી. પતંગ ઉત્સવ ઉજવણી શાનદાર બનાવવા બદલ પુષ્પગુચ્છ આપી બિરદાવ્યા હતા. આદિવાસી લોકનૃત્ય દ્વારા આવકારવામાં આવ્યા હતા અને ઉત્તરાયણ ધાર્મિક ઉત્સવ તરીકે પણ ઓળખ ધરાવે છે એવું નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેને આ પ્રસંગે જણાવ્યું. ઉત્તરાયણ પર્વની આંતરરાષ્ટ્રીય ઓળખ ઠેર ઠેર થઈ છે, પરંતુ વિશાળ ફલક પરની શરૂઆત 2012માં થઈ હતી અને પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી આ પરંપરા આજે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી આવી છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં તાલુકામાં શ્રાદ્ધ પક્ષમાં પણ પતંગ ઉડાવવાનું મહત્વ છે. આવો રિવાજ બીજે કોઈ પણ જગ્યાએ નથી, આ ફક્ત નર્મદામાં છે. ઉત્તરાયણમાં તલ ચીક્કી, શેરડી, ગૌ માતાને જુવાર બાફીને ઘૂઘરી ખવડાવીને તેની પૂજા કરવાથી વર્ષો જૂની પ્રથા છે. સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે, તેથી તેને ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને સૂર્યનારાયણની પણ પૂજા કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, અધિક નિવાસી કલેક્ટર શ્રી સી.કે. ઉંઘાડ, એસઓયુના અધિક કલેક્ટર શ્રી નારાયણ માધુ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન તડવી, રાજપીપળા શહેર અગ્રણી શ્રી રવિભાઈ દેશમુખ, તાલુકાના અગ્રણી અજયભાઈ તડવી, પ્રાંત અધિકારી શ્રી કિશનદાન ગઢવી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દરજી, પ્રોટોકોલ નાયબ કલેક્ટર શ્રી એન.એફ. વસાવા, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મચ્છાર, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દિનેશભાઈ ભીલ, યુવા રમતગમત અધિકારી શ્રી દિલીપભાઈ દેસાઈ, જિલ્લા વહીવટીતંત્ર અને એસઓયુના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સુરક્ષા કર્મીઓ, જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ અને પર્યટકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.